ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર વિશે ફરી એક મહત્વપૂર્ણ મીટિંગ મળવા જઈ રહી છે। આ મીટિંગ ગુરુવારે 16 એપ્રિલના યોજાવાની છે અને ખાસ વાત તો એ છે કે આ વખતે સ્થાન પાકિસ્તાનનું ઇસ્લામાબાદ જ નક્કી કરવામાં આવ્યું છે। ફરી એક વખત પાકિસ્તાન મીડિયેટર તરીકે મહત્વની ભૂમિકા ભજવશે। પહેલા જીનીવા વિશે આ વાત ચર્ચા ચાલી રહી હતી કે જીનીવા મીટિંગ મળશે, પણ હવે અંતિમ નિર્ણયમાં ઇસ્લામાબાદ નક્કી કરવામાં આવ્યું છે। આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને અમેરિકાને એક પ્રસ્તાવ મૂક્યો છે કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે ઈરાનના યુરેનિયમ એનરિચમેન્ટ વિશે ચિંતા છે તો એક મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ હેઠળ યુરેનિયમને રશિયામાં પણ રાખી શકાય છે। શું તમને લાગે છે કે આ વાત ટ્રમ્પ માની જશે? કદાચ નહીં। પહેલી મીટિંગમાં પણ સ્ટેટ ઓફ હોર્મઝને લઈને મુદ્દે સમજૂતી નહોતી થઈ, કારણ કે ત્યાં અમેરિકાએ પોતાના નેવલ ફોર્સિસ મૂકી દીધી હતી અને એ સમયે ઈરાને સ્પષ્ટ કહ્યું હતું કે જો આવી કોઈ હરકત થશે તો પહેલા અમે ચેતવણી આપશું અને પછી સીધો અમે હુમલો કરી દઈશું। આ બધી પરિસ્થિતિ વચ્ચે ઈરાનના એમ્બેસેડરે આજે ભારત માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર આપ્યા છે। સ્ટેટ ઓફ હોર્મઝ મારફતે ભારત માટે ટોલ ફ્રી કરી દીધું છે, એટલે કે ભારત માટે જે પણ શિપ નીકળશે એમાં ટોલ લાગવામાં નહીં આવે। બીજી બાજુ જોઈએ તો અમેરિકાએ નેવલ બ્લોકેડના કારણે ઈરાનને દરરોજ આશરે $400 મિલિયન નુકસાન થઈ રહ્યું છે, પરંતુ ઈરાને કહ્યું છે કે જો અમેરિકા સતત 2 મહિના સુધી પોતાની નેવલ ફોર્સિસ ત્યાં રાખશે તો તેમને અસર પડશે, એટલે 2 મહિના સુધી કોઈ મોટી ચિંતા નથી। અને ટ્રમ્પ માટે થોડીક શરમજનક સ્થિતિ ત્યારે બની જ્યારે એક ચાઇનીઝ શિપ અમેરિકાની નેવલ ફોર્સિસે રોકી શકી નહીં। આ શિપ યુએઈ થી ખાસ કરીને ચીન તરફ જઈ રહ્યું હતું। પહેલેથી થોડો યુટર્ન લીધો અને પછી ખાતરી થયા બાદ સ્ટેટ ઓફ હોર્મઝને પાર કરી લીધું। ચીનની શિપ ખાસ કરીને સ્ટેટ ઓફ હોર્મઝમાંથી નીકળી ગઈ છે અને અમેરિકાએ તેના ઉપર હુમલો કર્યો નહીં, કારણ કે અમેરિકા ચાઇના સાથે સીધી રીતે લડવા માંગતું નથી, કોઈએ તેને રોકી નહીં। ટ્રમ્પની ધમકીઓ ખાલી ફક્ત વાતો જ નીકળી। ટ્રમ્પે તે કહ્યું હતું કે કોઈની પણ શિપ અમે ત્યાંથી નીકળવા નહીં દઈએ। આ બધા વચ્ચે હવે આવતા ગુરુવારે વીકેન્ડમાં ખૂબ જ મહત્વ રહેશે। જે અપડેટ આવશે એ હું તમને સૌથી પહેલા શેર કરીશ। હજી સુધી તમે મને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો।